હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગરમાં ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા નાનું મોટું નુકસાન. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જે આગાહીના પગલે ભાવનગરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. આ વીજળીના કડાકા ભડાકા વચ્ચે મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. આ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું હતું. જ્યારે વરસાદ વરસતા વચ્ચે કુંભારવાડાની અમર સોસાયટીમાં વીજળી રહેણાંક ઉપર પડતા દિવાલ તૂટી જવા પામી હતી. ઉપરાંત વીજળી ઉપકરણો બળીને ખાખ થવા પામ્યા હતા. જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થવા પામ્યા હતા. જ્યારે પિછલા રોડ પર વીજ પોલ અને મકાન ધરાશયી થતા એસ્ટેટ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. પણ આ વરસાદ પડવાની સાથે જ મહાનગરપાલિકા અને પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી 0% સાબિત થતાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. એવું કાંઈ નહોતું. ધીમે ધીમે ઉપરથી ઉતારવું.